ને મારે અંદાજે 75,000 રૂપિયા આવ્યા. હા કાથોટિયા પરિવારના મારા અંદાજે 75,000 રૂપિયા જેટલા આવ્યા. તો કાથોટિયા પરિવાર એના હાગાવાલા અને ખાસ જમાયું સવારે બધાને નાસ્તો કરાવીને મોકલવાના છે. સુખા તને કોઈ કીધું કઈ? પાઘડી પછી ઈ તો ભેટ પ્રમાણે પાઘડી આવે ને. ગામજનો આહા અને બાર ગામથી પધારેલા મહેમાનો એકવાર અમારે મનોરથી ને એકવાર તાલીઓના ગળગળાથી વધાવો. ભાઈ 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 ઉભરી આવી તાલી ના હોય શ્રાવણ મહિનાના હરોળા જેવી. આવી તાલી ના હોય શ્રાવણ મહિનાના હરોળા જેવી. આમાં કોઈ બેનો તાલી પાડે એની માના આમ છે. આપણે બેનોનો તાલીનો અવાજ નથી જોતો. આપણે તો ભાઈઓનો તાલીનો જોઈએ. મિત્રો એકવાર તાલીઓના ગળગળાથી દેજો મિત્રો. વાહ ભાઈ વાહ. હવે કોઈ ભાઈઓ તાલી પાડે એની માના આમ છે. હવે આપણે તાલીનો વારો બેનોનો અને બેનો ભાઈઓ કરતા આપણી તાલી વધી જવી જોઈએ ને તાલી એવી પડવી જોઈએ કે ગાય મને માનતી બેનો એકવાર તાલીના ગળગળાથી વધારજો બેનો. એ બુડી મરો કાકા તમારા કરતા બાયું વધી ગઈ. એમાં બેનોને તો જરીક વખાણ કર્યા તો બેનો તો સીધે સીધી ખીખી જરીક વખાણ કરે છે. અરે તમને રોટલા ઘડવાની ટેવ હોય અને ભાઈઓને રોટલા ઘડવાની ટેવ ના હોય એટલે હંમેશાને માટે તમારો તાલીનો વાત વધી જાય. એ કાકાઓ તમારા વખાણ કર્યા. હવે તો તાલીઓ પાડો ખોલે છે બેઠા બેઠા. ભાઈ ભાઈ હા એમાં મૂકે ના મૂકે. અમને કોક ચેલેન્જ મારે ને તમે હવા પૂરું થઈ જાય. હા એ ભગવાન હું સુખા કાગળ લખી દીધો. સુખા કાગળ તને લખી દીધો? કાગળ મારા હાથમાં આવી ગયો. તને હાથમાં આપી દીધો. હવે હું બાર ગામ જાઉં. સુખા જાવું જ પડે ને તાર બાર તો પેલા બાર ગામ ગયા પેલા બાર ગામ જવાનું રાગ કરવો પડે. હા હા સુખા હા. ઈ રાગ હાલો બાર ગામ જવાનું રાગ કરો. રાગ નામ છે માર. માર કેટલા આદર.
રૂપિયા વીણીએ હા, બધા. રૂપિયા વીણી લ્યો ભાઈ. ખરેખર અને જે કંઈ પણ- અહીંયા હે? મિત્રો અમારી માટે જે આજે રૂપિયાની હા. ખોટ થશે, જે રૂપિયા ઉઠશે એ તમામ રૂપિયા ઈશ્વરીય ગામની અંદર મૂકીને જવાનું છે. કોઈ હા. કલાકાર નથી લઈ જવાનું મિત્રો. હા હા ધીરુભાઈ. આજ હા જી છૂટે રૂપિયા ઉડે. હા છૂટે હાથે એને ઉડાડજો મારો ભાઈ. હા મારો ભાઈ એમ. નામથી આપજો એમ હા. હા કે ભાઈ પ્રવીણભાઈ સારું ગાય છે, અમારે ધીરુભાઈ ની કલા સારી છે, નામથી જેમને પ્રોત્સાહિત કરવામાં આવશે એ જ રૂપિયા મંડળના કલાકારોના મિત્રો છે. આની ખાસ નોંધ લેજો. તો ફરી વખત અમારે કાથરોટિયા પરિવાર ભાઈ ભાઈ બાપા બાપા અમૃતલાલ માનણભાઈ કાથરોટિયા 501 રૂપિયા. દયાબેન અમૃતલાલ કાથરોટિયા 501 રૂપિયા. અરવિંદભાઈ અમૃતલાલ કાથરોટિયા 501 રૂપિયા. ઉષાબેન અરવિંદભાઈ 251 રૂપિયા. અવિરત કાથરોટિયા પરિવાર. ઝલકબેન અરવિંદભાઈ 101 રૂપિયા. માધવ અરવિંદભાઈ કાથરોટિયા 101 રૂપિયા. અમિતભાઈ અમૃતલાલ કાથરોટિયા 501 રૂપિયા. 251 રૂપિયા. જાગૃતિબેન અમિતભાઈ કાથરોટિયા એક સરસ મજાનો ભગવાને કાગળ લખ્યો હે. આ કાગળ સુખાનજી મહારાજને આપ્યો ને સુખાનજી મહારાજ ભગવાનનો કાગળ લઈ વ્રજમાં જાય છે. ટૂંકમાં ભગવાનનો કાગળ વાંચી ગોપીજનો એવા હરખીલા થાય છે કે ભગવાન હારે આજે રાસે રમવા મળશે હે. અને ગોપીજનો એવા સરસ મજાના રાસે રમવા આવે છે. કેવા ગોપી હાયલા હે ગોપી હાયલા એ વન રાત વન મોજાર કાગડિયા લાવ્યા કાગડિયા લાવ્યા કાગડિયા લાવ્યા
એ સુખા હો હવે તારું મોટરસાયકલ બંધ કર આ બહુ ડાયરેક્ટ છે ભગવાન કેમ હાવ ડાયરેક્ટ છે હાવડા તો એ ભટકણી ક્યાંક બંધ કરી દે હવે સુખા હો ભગવાન તું તેડવા ગયો તો હા પણ એટલી બધી વાર કેમ લાગી અરે ભગવાન તમે એમ બોલો કે તેડવા ગયો એટલી બધી વાર લાગી એમ બોલ્યા હા તમે એમ કેમ ના બોલ્યા કે રસ્તામાં કે હેરાન થયો તો કે નહીં તું વળી શું એવું બધું હેરાન થયો અરે ભગવાન વાંચી હમી હાઈનો હાલતો થયો હા હા ઈ બાજુ ક્યાંય રસ્તા હોજે નહીં કેડી હોજે નહીં હું તો જી કેડીએ મોટરસાયકલ આખું ભડરાટી બોલો તો જાતો હોય હા ઘડી છે ને ઘૂમરો મારીને જોતો ઈ જ જગ્યા હોય હા એમાંય વળી અંશે છે તમારી દયા થઈને મારું મોટરસાયકલ બંધ પડી ગયું ભગવાન એ સુખા હો મારી દયા થઈને તારું મોટરસાયકલ બંધ પડી ગઈ ખોટી પડી ગયું ને તમારી દયા છે તો મોટરસાયકલ ઉપડી જવું જોઈએ ના સુખા તુલસી પટેલ ને પૂછ તુલસી પટેલ મારી દયા થી કઈ મોટરસાયકલ એનું બંધ પડે કોઈ દે હા હા પડી ગયું ને ના ના પડે જો પછી કોઈ. મોટરસાયકલ બંધ પડી ગયું પછી મને મનમાં વિચાર આવ્યો હું ભગવાન તને વિચાર આવ્યો કે હું હમી હાઈનો હાલતો થયો હા લાંબો પલોકો કાપી ગયા મોટરસાયકલ કેરોસીન વાળું ઓઇલનું પણ વધારે હા ઉનાળા જેવી ઋતુ હા આ ડોહું ગરમ થઈ ગયું છે હા આને જરીક વિહામો દઉં હું જરીક વિહામો ખાવ હા પછી મોટરસાયકલ એક ઝાડવા નીચે વિહામો દીધો દીધો હા અને મેં વિહામો ખાધો અને મનમાં તમારું નામ લેતો તો હા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હા ઘડીક થી તો સાસુ નો અવાજ આવ્યો ભગવાન શું કઈ અહીંયા તો સાઈસો નો જ અવાજ આવે ને હવે સાસુનો અવાજ આવ્યો ને એ અવાજ આવ્યો ને કેવો અવાજ ઈ આવ્યો બાજુ ધીમે ધીમે મોટરસાયકલ હું કહું હવે મોટરસાયકલ ઉપાડવું નથી હું કહું ભડરાતીમાં પાછો આ ઘમસાઈસ નો અવાજ નહીં હવે આને દોરે જવા દે હા હા પછી જી બાજુ આવતો ગઈ બાજુ મોટરસાયકલ દોરે ગયો ઘડી ગયો ને ભગવાન હા હા એક દિવાલ આડે આવી એ દિવાલ કેવી હતી કાચા બેલા ટોળા નીચે બધી ભાજી પાલો મિક્સ કરેલી હા હા એ દિવાલના નેખામાં પડખામાં મોટરસાયકલ દોરાઈ ગયો હા ઘડી છે એક ડેલો અડાવ્યો એ ડેલો કેવો હતો ભગવાન ગોળના ડબ્બા હોય ને ગોળના તેલના ડબ્બા હા એને કાપી કૂટીને રામબાવના ખીપા ખોડીને સૂકું મારેલો ડેલો આવ્યો લે બોલ ઈ ડેલા પર મોટરસાયકલ ઊભું રાખી ડેલો મેં તો ખોલ્યો હા લે બોલ તો સીધો અંદર ફરિયાની અંદર હોયો ગયો હોય ગયો હા સીધો આવ્યો ગયો મારા હાથમાં ભગવાન રસોડું હાથમાં આવ્યું ભગવાન હા હા રસોડાની અંદર ગયો ભગવાન કોઈ નબળે ચા એકલો ઉફાણ આવે ને એમાં બડબડિયા બોલતા હતા હા હા ત્યાંથી ગયો રૂમમાં ગયો તો સખીની બા સાહેબ ફેરવે ગમ સાચ ગમ સાચ ગમ સાચ હે હું કોની ઘેર આવ્યો તો તમારી ઘેર આવ્યો તો તમારી ઘેરે કોની બહુ હોય તમારી માં હોય ને ઈ તો કહો તમારી માં ગમ સાસ તમારી માં ગમ સાસ કોઈ દી ના હોય તમારા બા અમારા ઘરે છાસ લેવા આવ્યા હતા હા? તમારી બાઈ એને વલવા બેહાડી દીધા ઈ તો બધી રખત રેખાની વાતું હોય તમારી ઘરે દુજાણું હતું ને અમારી ઘરે દુજાણું નહોતું ને અમારી બા સાસ લેવા આવ્યા તો બે હેડકા મરવી દીધા હોય પણ যদি તમારી ઘરે દુજાણું ન હોય ને અમારી ઘરે બોરા દુજાણા હોય તેથી તમારી માં અમારી આ સાસુ લેવા આવતી ને તેથી અમારી ગાયના પોદરા એવું હતું તમે હુંડા સરાવતી એ બધી ભૂલી ગયું એ બધી રખત રેખાની વાત હોય સમજ્યા એ સુખા હો તું ગોપીઓને રાધાજીને તેડવા ગયો બરોબર હા હા પણ તો આપણી ઘરે કોઈ મહેમાન આવ્યો તો તેને જય શ્રી કૃષ્ણ કર્યા કાંઈ પણ ભગવાન જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો જય શ્રી કૃષ્ણ કરવા જતો હતો ને ભગવાન હા હા તો મને ખાટી શાહી નો ઓટકાર આવી જતો હતો લે ખાટી સાહી નો હા ઈ વરી કેવો કારણ કે હું અહીંથી અહીંયા તેડવા ગયો હા ને એની માએ એવું હીરામણ બનાવ્યું ભાઈ, ભાઈ, કેવું એવું વળી? હીરામણ બનાવ્યું એની વાતો પૂછોમાં એવી મજા આવી ગઈ એની વાતો ભાઈ પૂછોમાં મજાની વાત તો કર અરે હમ્મી હાંગની રોટલી પડી હતી સબાઈ સની હાથ જ પડવાની ભાઈ ભાઈ એને વળી કટકા બટકા કરી અને ખાટી શાહી નાખીને વઘારીને ખવડાવ્યું હા હજી ઓટકાર ગયો નથી સુખા એને શું કહેવાય તને ખબર શું કહેવાય એને કહેવાય સટન ગુલાબ હે સટન ગુલાબ વઘારિયા કહેવાય હા ચટન ગુલાબ હા પણ એને ભગવાન હા એને જો ઇંગ્લિશમાં વાહેના કંદોય છે એ કંદોય ને હા. ખબર હોય ઇંગ્લિશમાં એને સમચીરો કહે શમશીરો કહેવાય હા હા કારણ કે આ ઈશ્વરીયમાં બાયુ બધીને ઇંગ્લિશમાં સમચીરો કહે હા. સમસ્યા લેવાની મજા આવે ને એટલે સમચીરો કહે હા. પણ ભગવાન તેડવા ગયો એમાં જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી પણ ગયો સુખા
હા જય શ્રી કૃષ્ણ કઈ એમ નેમ ન કરે એને એના વિગતવાર ક્રમવાર કે જય શ્રી કૃષ્ણ કરે હા એ કઈ હાગમ છે આગમટે ની એક વખત વિગતવાર એ સખીઓ ઈધર આવો ઈધર 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 એ ઈધર કેવી ભાષા બોલો અરે હિન્દી સિવાય મને ફાવતું નથી ગમે ત્યારે વાત કરું હું ત્યારે હિન્દી સિવાય બોલતો નથી હે મહારાજ હો તો તમારે ગુજરાતી થવા દ્યો ગુજરાતી અમે માઇલના જ છીએ માઇલના સવા હા. હા માં ઓ મને એમ કે તમે વ્રજવાસી છો તમે હિન્દીમાં બોલતા હશો એટલે મેં હિન્દી ચાલુ કરી ગુજરાતી તમને ફાવે ને હો. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાજા કરીને મારા તમને જય શ્રી કૃષ્ણ થઈ ગયા તમે ત્રણ બેના એમાં તમે બે બેના બોલો ને તમારી ત્રીજી બેના કેમ કઈ બોલે જ નહીં તમે બોલ્યા તું બોલી હું બોલી એ હું બોલ્યો આ મારી પાછળ ઊભી રાવણ બે સુરપંખા જેવી કઈ બોલતી જ નથી મહારાજ હો આ કઈ સુરપંખા થોડી કઈ એ તો અમારી ચમેલી છે ચમેલી તો હું ચંપો તમે જે સંપો ને બસ મહારાજ મહારાજ હા ઈ અમારી બેન નહીં બોલે કેમ કે મોઢે મૂંગી છે એટલે નહીં બોલે હાનમાં સમજાવો સમજી જા એ તને એમ કહું હોગઠડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જરી તરબૂજે માથું તો હલાય એ મહારાજ હા આ મૂંગા હોય ને કાને બેરા હોય બિચારી સાંભળતી નથી મૂંગા છે ને બેરાય છે હા અરે મૂંગા હોય ને બેરા હોય તો ઈશ્વરની અંદર કાથરોટા પરિવારની આંગણે બાપનું હું ડાયટું તું હવે મૂંગા ને બેરાવનું પણ મહારાજ હા તમે એને થોડાક ઊંચા સ્વરે ઊંચા થોડાક ઊંચા ઊંચા સ્વરે જય શ્રી કૃષ્ણ કરો એટલે એના કાનના પડદા ખુલી જાય હે એ, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મહારાજ જય જો ગોપાલ બોલ્યા ગોપાલ બોલા બોલા મારા તને જય ગોપાલ લે પાડો ને ફોન કપાલ મારા તને જજા કરીને જય ગોપાલ અરે તમે કઈ ખાતા જાઓ તમારા શરીર હમો તો જોવો હમણાં કેરીની સિઝન છે નેળના કોઠે બે કેરી દાપતા જાઓ હાવ થઈ ગયા શેરડીના સોતા જેવા થઈ ગયા દેશી દવા કરો દેશી દવા અરે જોતા ખરી તમારા શરીર હમું શરીરનું તો દયા રાખો તમારા શરીરની અંદર મિલીબગ આવી ગયો મિલીબગ હાલો આવી ગયા જવતલિયા ભાઈ ભાઈ જય હો સરસ મજાના ગોપીજનોની સાથે જય શ્રી કૃષ્ણ કરતા કરતા પણ હાસ્યરસ પીરસી આપણે સૌને મોજ કરાવી આવીને આવી મોજ આપણે અહીંયા હવાર સુધી કરવાની છે તો આજે સરસ મજાનું ઈશ્વરીય ગામ હોય અને અમારે કાથરોટિયા પરિવાર કે આ કાથરોટિયા પરિવારમાંથી એક વિખૂટો પડેલો સ્વર્ગે સીધાવેલા આત્મા એના મોક્ષ સાથે સરસ મજાનો માળા પેરામણી મનોરથનો પ્રસંગ અને આવારોડા પ્રસંગની અંદર પણ આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે જ્યારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમારી સમક્ષ જે અમારે અત્યારે આ મંડળી કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આપી રહી છે કે અમારે બાટવાની બાજુમાં નાનું એવું નાનડિયા ગામ નાનડિયા ગામની અમારે રાધેકાન ગોપી નાનડિયા ગામની મંડળી છે એટલે કાલ સવારે કોઈને એમ ન થાય કે આ કોઈ બીજાના નામ ઉપર કરી આવ્યા પ્રોગ્રામ હા એટલે અમારે ભગવાનના કૃષ્ણમાં પાત્રમાં સજ એવા રમેશભાઈ અને રાધાજીના પાત્રમાં સજ મારી સામે ઉભેલ અમારે પ્રહલાદભાઈ બંનેની અમારે આ નાનડિયા ગામની મંડળી સરસ મજાનો કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આપી રહી છે આમાં અમે ઘણા બધા કાર્યક્રમ રજૂ કરશું ક્રમ પછી ક્રમ કાર્યક્રમ બદલાતા રહેશે સર્વપ્રથમ ગોપીજનો ભગવાનની સાથે સરસ મજાની એક રાસલીલાની રમઝટ બોલાવશે ત્યારબાદ ભગવાન કૃષ્ણની ઝાંખીના દર્શન અને ત્યારબાદ સરસ મજાનો આપણે અહીંથી એક નંદભયો પણ કરવાનો છે અને ત્યારબાદ એક ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગરબો કહેતા સામાન્ય માટીનો ગોરો જળથી છોલોછલ ભરેલો પાણીથી
વગર ઈંઢોણીએ લઈને અમારો કલાકાર અહીંયા ગરબો રજૂ કરવાના છે. શું વાત છે? હા મહારાજ, એમાંય પણ ઘણી બધી કલાઓ જોયા જેવી છે ઈ વળી શું કલા? કે ત્રિશુલ ઉપર ભરેલો પાણીનો ગોરો. ત્રિશુલ ઉપર પાણીનો ભરેલો ગોળો હા, ફેવિકિક ચોંટાડીને વગર ફેવીકી કે મહારાજ સતના આધારે. સતના આધારે હા, અને એમાં એક ગોરો નહીં, કઈ ગોરા ઉપર બીજો ગોરો, બબ્બે ગોરા. બે બે ગોરા. ત્રિશુલ ઉપર બબ્બે ભરેલા પાણીના ગોરા. ઓહો હો તમે તો કલાકારના કલાકાર મહારાજ, આવી સરસ મજાની કલાઓ પીરસવાની છે. છેલ્લે અમારે કાનગોપીનું હૃદય કહે તો કહેવાય એવો સરસ મજાનો કાર્યક્રમ. હા દાણ લીલા માખણ જેવો મુલાયમ કાર્યક્રમ હા મૈયારા પણ રજૂ કરવાના છે. વચ્ચે વચ્ચે અમારે હાસ્યના બેતાજ બાદશાહ ધીરુભાઈ જે સુખાનજી મહારાજ ઉપલેટાથી પધાર્યા, તમને હાસ્યરસ પીરસશે એ પણ આપણે કડવા પટેલનું ગૌરવ છો મિત્રો. હા, એટલે એને જરાક તાળીઓ પાડતા રહેજો. હવા ભરવાનું રમકડું છે, જેટલી તાળીઓ પાડશો એટલું કામ વધારે આવશે. બસ આવી રીતે મોજ આવે ને બધાને તાળીઓ પાડવાની. કોઈને વધારે મોજ આવી જાય, તમે જે કંઈ કલાકાર ઉપર પૈસાની ઘોર કરશો એ પૈસા તમારા જ ફાળામાં રહેવાના છે. અમે કોઈ કલાકાર લઈ જવાના નથી, પણ કોઈ કલાકારની કલા તમને પસંદ આવે, કલાકાર ઉપર કંઈ બક્ષિસ તમે આપશો નામ લઈને, હા એનો હકદાર અમારો કલાકાર થાય. દેવી ન દેવી તમારી ઈચ્છાની વાત છે. બાકી આ તો અમે ચોખવટ કરી દઈએ કે તમે કલાકારને બક્ષિસ આપશો ને એ જ અમારો કલાકાર લે. બાકી તો 100% દાન બધું અહીંયા ધર્મના લાભાર્થે વપરાવાનું છે. ભાઈ ભાઈ તો ઉદારાથી દાન કરતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી યથાશક્તિ યોગદાન કરી ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો ભાઈ ભાઈ. તો ગોપીજનો ભગવાન શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે સુખાભાઈ કાળાવદરા? તો કુંજ ગલી અમારી સોહામણી